સૈનિકો લાલ રક્તથી ભૂમિનો સેથો પૂરશે, આ માતની કુખે ફરી સપૂત એવા ઉઠશે। આ ભોમકા છે ને ભોમકાની લાજ જેના હાથમાં છે, ફક્ત એનો જ હક અહીં ને એ જ ખોળો ખૂનશે। ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેના એક સિંદૂરનો બદલો લઈ રહ્યું છે। જનરલ અનિલ ચૌહાણ, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એડમિરલ દિનેશ ત્રિપાઠી, એર માર્શલ અમરપ્રીત સિંહ આ સૈન્યના એ શૂરવીરો છે જેમના થકી આજે દેશ નાપાક દુશ્મનો સામે અડીખમ અને સુરક્ષિત છે, જેના થકી માં ભારતની ભૂમિકા ઉજળી છે। આ જાબાજોના નામથી જ ફફડે છે નાપાક। નમસ્કાર, હું છું મમતા ગઢવી। તમારી ને મારી સુરક્ષા અને સલામતી જેમના ખભે ટકેલી છે એ સૈન્યના શૂરવીરોની આજે વાત કરવી છે। પહલગામ હુમલાનો નાપાકે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય એવો જવાબ ભારતે ઓપરેશન સિંદૂરથી આપ્યો છે, પરંતુ અવળચંડાઈ કરી રહેલા નાપાક પાકિસ્તાન લાજવાને બદલે સતત ગાજી રહ્યું છે। ભારત પર સતત ડ્રોન અને મિસાઇલ હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ભારત ભોમના નરબંકાઓ તેના નાપાક ઈરાદાને નાબૂદ કરીને જડબાતોડ જવાબ આપી રહ્યા છે। આવા સમયે આપણે જો રાત્રે શાંતિથી સૂઈ શકીએ છીએ, ત્યારે દેશની સરહદ પર કોઈ છે જે આપણા માટે જાગી રહ્યું છે, અને એ છે દેશના જાબાજ વીર જવાનો। સીડીએસ જનરલ અનિલ ચૌહાણ કે જે હાલ દેશની ત્રણેય સેનાઓનું નેતૃત્વ કરી રહ્યા છે, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જે હાલમાં ભારતીય સેનાના પ્રમુખ છે, એડમિરલ દિનેશ ત્રિપાઠી જે ભારતીય નૌસેનાના પ્રમુખ છે, અને એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ જે હાલ ભારતીય વાયુસેનાના વડા છે। જેના નામથી જ નાપાક ફફડી ઉઠે છે એવા શૂરવીરોની વિગતે વાત કરીએ તો સીડીએસ જનરલ અનિલ ચૌહાણ જે સીડીએસ જનરલ બિપિન રાવત બાદ દેશના બીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે। ભારતીય સેનામાં તેમને 40 વર્ષથી વધુની કારકિર્દી છે। તેમની પાસે જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરમાં આતંકવાદ વિરોધી ઓપરેશનનો બહોળો અનુભવ છે। પીઓકેમાં છુપાયેલા આતંકીઓ વિરુદ્ધ બાલાકોટ સ્ટ્રાઇકનું નેતૃત્વ કર્યું હતું અને ચીન સાથેની સરહદે કોમ્બેટ એક્ટિવિટી વધારીને અરુણાચલ અને સિક્કિમમાં ચીનને આગળ વધતા રોક્યું હતું। ચીન સાથેની સરહદે કોમ્બેટ એક્ટિવિટી વધારી અને અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ચીનને આગળ વધતું અટકાવ્યું હતું। ભારત મ્યાનમાર સરહદે ઉગ્રવાદીઓ વિરુદ્ધ ઓપરેશન સનરાઇઝનું નેતૃત્વ કર્યું। સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી કાશ્મીરમાં રક્ષક અભિયાનથી આકાઓની કમર તોડી, આસામમાં રાયનોથી ઉગ્રવાદીઓનો ખાત્મો કર્યો અને જમ્મુ કાશ્મીર એલઓસી ઉત્તર પૂર્વમાં આતંક વિરોધી અભિયાનમાં મુખ્ય ભૂમિકા પણ નિભાવી હતી। 1990માં આતંક સામે ઓપરેશન રક્ષક, 1991માં આસામમાં નક્સલવાદના ખાત્મા માટે ઓપરેશન રાયનું લીડ કર્યું। ગલવાનમાં ચીન સાથેની વિવાદિત સરહદના મુદ્દે ઉકેલવામાં પણ અસરકારક સમજૂતી કરી। આ ઉપરાંત મ્યાનમાર સરહદે ઘૂસણખોરી રોકીને ડીજી ઇન્ફેન્ટ્રી તરીકે ત્રણેય સેના માટે હથિયારોની ખરીદીમાં પણ તેઓ વેગ લાવ્યા હતા। જો નૌસેનાના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી અંગે વાત કરીએ તો સોમાલી, ચાંચિયા અને હુથી બળવાખોરોને ઘૂંટણીએ તેઓ લાવ્યા હતા। દરિયામાં ચીનના પ્રભાવને રોકવાની પણ તેમણે નેમ લીધી હતી અને સંચાર તેમજ ઇલેક્ટ્રોનિક યુદ્ધમાં તેઓ નિષ્ણાત છે। ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર આઈએનએસ મુંબઈના કાર્યકારી અધિકારી તરીકે પણ તેઓ કામ કર્યું છે અને વિનાશ, વીર અને કિર્ય અને ત્રિશુલ યુદ્ધ જહાજોની કમાન સંભાળવાનો તેમનો બહોળો અનુભવ છે। આ ઉપરાંત અનહદની ખીણમાં ભારતીય યુદ્ધ જહાજો પર સોમાલી હુતિયાના 20 હુમલા વિરુદ્ધ સફળ અભિયાન પણ ચલાવ્યું હતું। નૌસેનાના આધુનિક ટેકનોલોજીથી સજ્જ સમુદ્રમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે સુરક્ષા પણ નિર્ધારિત કરી હતી। વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહની વાત કરીએ તો નાવિક સાગર પરિક્રમા 2 અને મહિલા અધિકારીઓના અભિયાનથી શક્તિ પ્રદર્શન કર્યું હતું। MiG-21, MiG-29 અને સુખોઈ 30 MKI ફાઇટર પ્લેનનો તેમને અનુભવ છે। ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાયલટ પણ રહ્યા છે। ટેકનિકલ પકડ અને રણનીતિક કૌશલ્ય તેમનું મજબૂત છે। ફિક્સ રોટરી વિંગ પ્લેન પર 5000 કલાકની ઉડાનનો તેમને અનુભવ છે। તેજસના ઉડાન પરીક્ષણના પ્રોજેક્ટ પ્રમુખ રહી ચૂક્યા છે।
આ ઉપરાંત ઓપરેશનલ ફાઇટર સ્ક્વોડ્રન તેમજ ફ્રન્ટલાઇન એરબેઝની કમાન્ડની કમાન્ડ પણ સંભાળી ચૂક્યા છે. MiG-29 અપગ્રેડ પ્રોજેક્ટમાં પણ રહ્યા હતા. નાપાક સામે મજબૂતાઈથી લડી રહેલા દરેક જવાનને કારણે આજે આપણે સુરક્ષિત છીએ. નમસ્કાર.